રાજપાલ શ્રી ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઉપસ્થિત છે. એમને સોગંદ વિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા, શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા, હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. બોલો ના નામ આપનું. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. अपना बोलो ना, अपना नाम बोलिए. હું રમેશભાઈ ભૂરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના અને સાર્વભૌમત્વનું અખંડતાનું સમર્થન કરીશ. અને અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ બજાવીશ. અને અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દેશ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા. હું રમેશભાઈ ભૂરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. જોઈ રહ્યા છો રમેશ કટારા હોય, ત્યાર પછી મોરબી સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ ચહેરો હોય તો એ મોરબીથી છે. અને આપ જોઈ રહ્યા છો કે મોરબીના ધારાસભ્યએ શપથ ગ્રહણ કર્યા છે. અને સૌથી વધારે ચર્ચા જે ચાલી રહી હતી કે કાંતિભાઈ અમૃતિયા એમણે શપથ ગ્રહણ કર્યા, રમેશ કટારાએ શપથ ગ્રહણ કર્યા છે. અને રાજ્યમંત્રી તરીકે હવે આપ જોઈ રહ્યા છો કે આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે, અભિનંદન આપવામાં આવી રહ્યા છે. કાંતિ અમૃતિયા મોરબીથી આવે છે. આપ જુઓ કે ઘણા બધા નવા ચહેરાઓ જે છે એ નવા ચહેરાઓની પાછળ વર્ષોથી જીતતા મોરબીમાં એ કાંતિ અમૃતિયાને મોકો મળ્યો છે. તો પહેલીવાર જે ધારાસભ્ય બન્યું છે એને પણ મોકો મળ્યો છે. ઘણા બધા પહેલીવાર આવી રહ્યા છે. પ્રવીણ માળી પાછળ જોઈ રહ્યા છો, એ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. એવા ઘણા ચહેરા છે. સૌરભજી આપ જો પહેલીવાર, અને ત્યાર પછી વર્ષોથી જીતતા આપ જોઈ રહ્યા છો કાંતિ અમૃતિયાને, એમને પણ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
अभिनंदन, स्वागत और शुभकामनाएं। श्री